ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ GERD એટલે કે જે તમને અવળા ઓટકાર આવે કે જેમાં પછી તમને સતત બળતરા થાય છાતીના ભાગમાં અથવા તો ગળામાં ખરાશ લાગે, તો એનું મેઇન કારણ છે કે જે પેટનું એસિડ છે એ અન્નનળીથી ગળા સુધી આવતું રહે છે, તો એના કારણે ઇરોઝન એટલે કે ખરોચ લાગે છે અંદરના ભાગમાં અને તમને બળતરા ચાલુ થઈ જાય છે. તો એનું મેઇન કારણ છે કે જે હોજરી અને અન્નનળી વચ્ચેનું જે સ્ફિન્ટર હોય છે એ લૂઝ થઈ જવું. એ લૂઝ થવાના મેઇન કારણોમાં હોય છે કે એમના મસલ વીક થવા અથવા તો નર્વ ડેમેજ થવી. તો મસલ ક્યારે ડેમેજ થાય કે જ્યારે તમે પ્રોટીનનું પ્રમાણ ઓછું લ્યો છો. તમારા ફૂડની શરૂઆત જ્યારે તમે પ્રોટીનથી કરો તો એ રિઝોલ્વ થતું હોય છે, પણ પ્રોટીનનું પ્રમાણ ઓછું જાય છે તો ફર્સ્ટ એ મસલ ખરાબ થાય છે. સેકન્ડ કે તમે જે બહુ જ ટાઈમથી જે એસિડિટીની દવા લ્યો છો તો એના કારણે બી એસિડ ઓછું બને, અને એસિડ ઓછું બને એટલે મસલ જે હોય છે એ જે સ્ફિન્ટર ખુલ્લું ને ખુલ્લું જ રહે. એટલે આનું સોલ્યુશન શું કરવું? તો ફર્સ્ટ તમે શું કરો કે જ્યારે બી જમો છો ત્યારે પ્રોટીન ફર્સ્ટ સ્ટાર્ટ કરો કે પ્રોટીનથી લો, એટલે કે દાલ ચના કે પ્રોટીનનું પ્રમાણ પહેલા વધારો. એનાથી શું થશે? જે ગેસ્ટ્રિક હોર્મોન છે એ એક્ટિવેટ થશે અને પેલું સ્ફિન્ટર છે એ ટાઈટ ક્લોઝ કરશે. સેકન્ડ કે તમને જો B12 ડેફિશિયન્સી છે તો એ કરેક્ટ કરો. થર્ડ કે ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ વાળા વ્યક્તિઓમાં પણ નસ ડેમેજ થતી હોય છે, તો ડાયાબિટીસ કરેક્ટ કરો અને એમાં પણ B12 ની ડેફિશિયન્સી છે તો એ કન્ટેન લ્યો. થર્ડ તો તમારું જે પ્રોસેસ ફૂડ કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ વધુ છે, કેલરી વધુ છે, એ ફૂડ બંધ કરો. અને જમ્યા પછી સૂવાનું ટાળો, જનરલી બેસો અને ભરપેટ ના ખાઓ. જેટલું બી જમો એટલું 50% પેટ ભરાય એટલું જમો અને 50% પેટ ખાલી રાખો.